વલસાડ તાલુકાનું એક એવું ગામ જે ગામના લોકો ચોમાસા દરમિયાન ભયના ઓઠા હેઠળ જીવે છે। વાત છે વલસાડના કાંઠા વિસ્તારમાં આવેલું દાંતી ગામ, જે ગામમાં હવે ધીમે ધીમે દરિયો અંદર ઘૂસી રહ્યો છે। આવનારા દિવસોમાં જોવા ગામને પ્રોટેક્શન વોલ નહીં મળે તો દાંતી ગામ સહિત કાંઠા વિસ્તારના 10 થી પણ વધુ ગામોનું અસ્તિત્વ મટી શકે છે। વલસાડ તાલુકાના કાંઠા વિસ્તારના ગામો પર દરિયાઈ ખતરો મંડરાઈ રહ્યો છે, જેને કારણે કાંઠાના લોકોને કાંઠો છૂટી જવાનો ભય સતાવી રહ્યો છે। 15 થી 20 વર્ષ પહેલા વલસાડના કાંઠા વિસ્તારમાં મોટી દાંતી ગામ અસ્તિત્વમાં હતું। 7 થી 8 હજારની વસ્તી ધરાવતું મોટી દાંતી ગામ, જ્યાં હવે દરિયો ગામમાં ઘૂસી આવતા મોટી દાંતી ગામના લોકોએ સ્થળાંતર કરી હવે નાની દાંતી ગામે રહેવાની ફરજ પડી રહી છે। દર વર્ષે દરિયો ધીમે ધીમે કાંઠા વિસ્તારમાં ઘૂસતો જાય છે, જેને અટકાવવા માટે એક મસ્ત મોટી પ્રોટેક્શન વોલની જરૂર છે। ત્યારે કાંઠા વિસ્તારના અંદર જેટલા ગામોનું અસ્તિત્વ હવે માત્ર દાંતી ગામ છે। જો દાંતી ગામમાં દરિયો અંદર ઘૂસી જશે તો 15 જેટલા ગામોનું અસ્તિત્વ મટી જશે। વર્ષોથી પોતાના ઘર બદલીને રહેતા માછીમારોની એક જ માંગ છે કે સરકાર પ્રોટેક્શન વોલ બનાવે। દર વર્ષે દરિયો વધુને વધુ તોફાની બનતો જાય છે અને તોફાની બનતા દરિયો હવે દાંતી ગામમાં ઘૂસી રહ્યો છે। એક તરફ અંબિકા નદી તો એક તરફ ખાડી અને એક તરફ દરિયો, આ ત્રણેયની વચ્ચે વસેલું દાંતી ગામ મોટી દાંતી ધીમે ધીમે દરિયામાં નામશેષ થઈ જતા લોકો સ્થળાંતર કરીને દાંતી ગામમાં વસવા લાગ્યા। ત્યારે અહીંયા પણ એ જ ડર લોકોને સતાવી રહ્યો છે। દર વર્ષે ચોમાસાની સિઝન દરમિયાન દરિયો તોફાની બનતા દરિયાનું પાણી ગામમાં ઘૂસવાને કારણે ભારે નુકસાન કરે છે અને લોકોના ઘરોમાં ઘૂસી જાય છે। છેલ્લા 5 વર્ષમાં 2 કિલોમીટર અંદર ગામમાં દરિયો આગળ વધ્યો છે। ત્યારે આજે પણ તોફાની દરિયો ગામમાં ઘૂસતો નજરે પડ્યો છે। તો આ દરિયો ગામમાં ઘૂસવાનું એક બીજું કારણ પણ સામે આવ્યું છે। અંબિકા નદીમાં થતું ગેરકાયદેસર રેતી ખનન પણ આ ગામનું અસ્તિત્વ મટાડવામાં તોફાની દરિયાને મદદ કરી શકે છે, કારણ કે અંબિકા નદીમાંથી ખનન માફિયાઓ દ્વારા રેતી ખનન કરીને આંતરરાજ્યમાં રેતીની ચોરી કરી રહ્યા હોય એવા આક્ષેપો ગામ લોકો લગાવી રહ્યા છે, જેને કારણે દરિયાનું ધોવાણ પ્રતિથી થઈ રહ્યું છે, જેથી દરિયો હવે સહેલાઈથી દાંતી ગામમાં ઘૂસી રહ્યો છે। મોટી ભરતીના કારણે વલસાડ તાલુકાના દાંતી ગામ ખાતે દરિયો તોફાની બનતા 15 થી 20 ફૂટ ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા હતા। દાંતી ગામ ખાતે દરિયો તોફાની બનતા દરિયાનું પાણી ગામમાં ફરી વળ્યું હતું, જેને કારણે ગ્રામજનોએ ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો। દર વર્ષે દાંતી ગામના લોકો ચોમાસાના 4 મહિના ભયના માહોલમાં જીવવા મજબૂર બન્યા છે। ત્યારે ગ્રામજનો દ્વારા દરિયા કિનારે પ્રોટેક્શન વોલ બનાવવા માટે વારંવાર રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં અહીંયા આગળ પ્રોટેક્શન વોલ ન બનતા ગામના 4000 થી વધુ લોકો મુશ્કેલી વેઠી રહ્યા છે। ગ્રામજનોનું કહેવું છે કે હજુ પણ સરકાર પ્રોટેક્શન વોલ ન બનાવે તો ગામ સંપૂર્ણપણે દરિયામાં ગરકાવ થઈ જશે, જેથી સરકાર દ્વારા વહેલી તકે પ્રોટેક્શન વોલ બનાવવામાં આવે એવી માંગ કરવામાં આવી છે। અહીંની સમસ્યા દર વર્ષની જેમ આ વર્ષે પણ ભરતીના પાણી ગામોમાં ઘૂસી રહ્યા છે। પરિસ્થિતિ એવી સર્જાઈ રહી છે કે જ્યારે પણ ચોમાસું આવે ત્યારે અમારા દાંતી ગામને એક જ તકલીફ હોય છે કે આ જે જુલાઈ મહિનો અને ઓગસ્ટ મહિનાની ભરતીથી અમારા ઘરોમાં બહુ જ નુકસાન થાય છે અને આ નુકસાનને લીધે કેટલાક ઘરો સ્થળાંતર થઈને બીજી જગ્યાએ રહેવા માટે ચાલી ગયા છે। આજે પરિસ્થિતિ એવી છે કે દાંતી ગામની જે જમીન છે તે 450 થી 500 હેક્ટર જમીન દરિયામાં ગરકાવ થઈ ગઈ છે અને મોટી દાંતી ગામ જે ખરું એ દરિયામાં ગરકાવ થઈ ગયેલ છે। આજે જે વિસ્તાર બચેલો છે તે એક ખરાબાની જમીન જેવી કે ખાડી કહેવાય એમાં પૂરણ કરીને લોકોએ ઘરો બનાવેલા છે, એ જ ઘરો આજે છે। બાકી જે સાતબાની નકલવાળા ઘરો છે એ તો દરિયામાં ગરકાવ થઈ ગયેલા છે। હવે પછી જો આ ગામે પ્રોટેક્શન વોલ યુદ્ધના ધોરણે જલ્દીથી જલ્દી બને તો ગામ બચી શકે તેવી સંભાવના છે। અગાઉ ખાતમુહૂર્ત કરેલું એમાં અમને પણ ખબર ન હતી, ત્યારે કહેવામાં આવ્યું કે ભાઈ ઉપરથી કામને મંજૂરી નહીં મળી એટલે આપણે કામ અટકાવ્યું છે એવું કહેવામાં આવ્યું। ત્યાર પછી નવું કામ મંજૂરી માટે આપણને જે 50 કરોડનું કામ હતું તેનું ટેન્ડરિંગ 3 થી 4 વાર થયું, પરંતુ કોઈ કંપની દ્વારા ટેન્ડર ભરવામાં ન આવ્યું અને તેને સ્થગિત કરવામાં આવ્યું। અત્યારે જૂની પદ્ધતિનું જે આગળનું જે હતું તે ટેન્ડર પ્રક્રિયા ચાલુ છે એવું કહેવામાં આવ્યું છે। નુકસાન તો દર વર્ષે લગભગ 20 થી 25 મીટર જેટલો દરિયો આગળ આવતો જાય અને આ જે અમારી બોટ લાંગરવાની જમીન છે, જગ્યા જે ખાડી કિનારો છે તે આજે તે પણ નષ્ટ થઈ જશે અને આ જે બધી જે અમારી ફિશિંગ બોટો છે એને ક્યાં પાર્કિંગ કરવી અને કઈ જગ્યાએ રાખવી તે અમને એની
ઘણી ચિંતા થાય છે. આ છે ને 35 વર્ષથી આ ધોવાણ ચાલુ છે ડળિયામાં મારી જારમાં. અમે નાના હતા ત્યારથી આ ધોવાણ ચાલુ છે. હમણાં છેલ્લા જે 5 વર્ષ છે ને બહુ જ ધોવાણ થયા કરે. એ પ્રોબ્લેમ છે. પ્રોટેક્શન દિવાલની અમને બહુ જ જરૂર છે. ચોમાસામાં પાણી આ ઘરમાં ઘૂસી જાય ઘરથી ભાઈ રસ્તામાં. આ તો છેલ્લા એ જુવારમાં 3 થી 4 દિવસ સુધી પાણી વધારે આવે પછી ઓછું થઈ જાય એમ. એટલે આવું દર વર્ષે જ થાય ને ઘરમાં કંઈ ખાવાનું બનાવવાનું એ તકલીફ, કેમ કે પાણી અંદર ઘરમાં ઘૂસી જાય એટલે પાણી કરવાનું આમ તેમ કરવાનું એટલે એમાં ટાઈમ નીકળી જાય, ખાવાની બી તકલીફ પડી જાય. ઘરોમાં ઘણું નુકસાન, પટરા બી ભાંગી જાય, ઘરના કંઈ બી કંઈ આમ તેમ હોય તો તૂટી જાય, દિવાલ બી તૂટી જાય, આવું થઈ જાય, નુકસાન વધારે થાય. અમારે પ્રોટેક્શન દિવાલની જરૂર છે. જેમ બને તેમ જલ્દી પ્રોટેક્શન દિવાલ. અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે.